મોરબી જિલ્લા તંત્રમાં દ્વારા પેટ્રોલ ડીઝલનો પર્યાપ્ત જથ્થો હોવાનું જણાવાયું હતું। જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે લોકો અફવા પર ધ્યાન ન આપે। તેમણે કહ્યું હતું કે જિલ્લામાં પેટ્રોલની ક્યાંય અછત નથી અને લોકો પેટ્રોલ ડીઝલનો બિનજરૂરી સંગ્રહ ન કરે। તો પેટ્રોલ પંપ ડીલર એસોસિએશન દ્વારા પણ નિયમ મુજબ પેટ્રોલ ડીઝલનું વિતરણ થઈ રહ્યું હોવાનું જણાવી લોકોને અફવાઓથી દૂર રહેવા અનુરોધ કરાયો હતો। મોરબી જિલ્લાની વાત કરું તો પેટ્રોલની ક્યાંય અછત નથી। એક સાથે ઘણા બધા લોકો પેટ્રોલ ભરાવા જાય છે તો કદાચ અડધો કલાકમાં ત્યાં નવી ટ્રક એમની પેટ્રોલનું ટેન્કર આવીને એ પંપમાં પેટ્રોલ આપી દેશે। કોઈ જ તકલીફ નથી। આપણા મોરબીવાસીઓને વિનંતી કરીશ કે કોઈ ખોટી અફવામાં આવશો નહીં। આપણી પાસે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। જે લાઈનો લાગી છે માત્ર ને માત્ર અત્યારે હાલ પૂરતો તો અફવા જ છે। મોરબી જિલ્લામાં કોઈ પણ જગ્યાએ પેટ્રોલ કે ડીઝલની કોઈ અછત છે જ નહીં। અમારી 3 કંપની છે, IOCL, HPCL, BPCL, જે ગવર્મેન્ટને આધીન કંપની છે અને એમાં કોઈ સપ્લાયમાં અત્યારે કોઈ ઇસ્યુ છે જ નહીં। અમારા પંપ પર આવતા દરેક કસ્ટમરને જેટલી માત્રામાં પેટ્રોલ ડીઝલ જોતું હોય એટલું અમે ભરી આપીએ છીએ અને કોઈ પણ જાતનું શોર્ટેજનું કોઈ દેખાતું નથી કે જેથી કરીને પબ્લિક પેનિક ન થાય।